ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને આજે હોળી છે, તો તમને બધાને હોળીની હાર્દિક શુભેચ્છાઓ। તો જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, ઘડિયાળમાં વાગ્યા છે 9:05 ઓછી છે ને આપણે જો કામ કરીને નવરા થઈ ગયા છીએ। તો જો બધાય નાસ્તો કરીને ઊભા થયા ને વાદળા જેવું વાતાવરણ થઈ ગયું નહીં, વરસાદ આવે એવું વાતાવરણ છે। બસ આવે 10 જવું પડ્યું, બસ બસ ભલાથી કલાક બેવું પડે, કેટલા વાગે જવું પડે? સવારના જાવા દો હાલો હનુમાનજી તબોરું ગાવતું ગાયત્રી શીખવું એટલે મારે લે કઈ વાત। હા, તો એમાં કઈ વાત થોડીક કરવાની હોય, આવડતું હોય તો ગવાય। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય। હરી ગામની રે વાયરે ચડ્યા હનુમાન, વસ્ત્ર પહેરાવી વેકના ખંભે ગેંડાની તાર, વસ્ત્ર પહેરાવી વેકના ખંભે ગેંડાની તાર, ભમરિયા ગાલા લીધા હાથમાં કુકરીનો કમકાર, ભમરિયા ગાલા લીધા હાથમાં કુકરીનો કમકાર, ત્યાંથી હનુમાનજી ચાલ્યા કંકાવટી ગામ, ત્યાંથી હનુમાનજી આવ્યા કંકાવટી ગામ, ધણીએ ધીંગાણું માંડ્યું તરસા થયા હનુમાન, ધણીએ ધીંગાણું માંડ્યું તરસા થયા હનુમાન, ગોવાલણ પાણી સંચરાય માથે ત્રાંબાની, ગોવાલણ પાણી સંચરી માથે ત્રાંબાની, લબાઈ રે ગોવાલણ બેનડી પાણી અમને પાવ, લબાઈ રે ગોવાલણ બેનડી પાણી લય મને પાવ, હું રે ગયો તો તારી વાય રે વારી લાવ્યો તારો માલ, હું રે ગયો તો તારી વાય રે વારી લાવ્યો તારો વાલ, જાને તું છે જૂઠડો પાણી નથી મારી પાસ, જાને તું છે જૂઠડો પાણી નથી મારી પાસ, એટલું કહીને હનુમાન ચાલ્યા ઘણા દને ગામ, એટલું કહીને હનુમાન ચાલ્યા ઘણા દને ગામ, કાલા પછાયા અવતારમાં પ્રગટ થયા છે નીર, પાલા પછાયા અવતારમાં પ્રગટ થયા છે નીર, પલે પાણી સીધા નદીએ વહ્યા નીર, પલે પાણી પીધા નદીએ
જાને ગોવારણ ચૂંટણી રે જે સીમાડાની બાર દસ દખણારી ફેરવી બેઠાયા ખમણે બાર દસ દખણારી ફેરવી બેઠાયા ખમણે બાર પ્રેમે પથુરાઈ બોલિયા ગરબો હનુમાનજીનો ગાય પ્રેમે પથુરામ બોલિયા ગરબો હનુમાનજીનો ગાય ગાય શીખે સુણે સાંભળે વૈકુંઠ હોય જોવા સગાય શીખે સુણે સાંભળે વૈકુંઠમાં વાસ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હનુમાનજી મહારાજની જય સનાતન ધર્મની જય સરસ મજાનું ગાયું લ્યો તમારા કે ચોપડી આવી છે ને મોઢે સારું કેવાય આટલું બધું લાંબુ હનુમાનજી બેઠા છે હાથમણા મોઢે તો અમે આવી તમારા ઘરે તો અમને લઈ જઈ છે અહીંયા ઓતરાદા દખડે જ બેઠા હોય પણ અહીંયા એક જ બેઠા હે હા કંકાવતી ગામ ને ઓલી કોરા એને કોઈ સુરેન્દ્રનગર કાકે ધાંગધ્રા રણમલપુર ના હો માર નથી જોતા ના ઈ આપી દો તમે આ લ્યો હાયડો કેવાય માસી લઈ લ્યો હા નથી લીધો વાગ્યા છે 11 ને બપોરનું ટાણું થઈ ગયું છે તો શું કરો મમ્મી શું કરે મારા બાપુ સીણાને શું કરવા હે ફાડવું હે ઠીક ઓલા કીટિયા ફાડવા એમ ઠીક હા તો હાલો તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગેસ ઉપર ને આપણે જો આજે શાક ફુલાવર ગાજર મરચાં બટેકા મિક્સ શાક બનાવવાનું છે તો જો તેલ ગરમ કરવા આપણે મૂકી દીધું છે ને લોટ લઈ લીધો છે તો આપણે શાક બનાવશું ને મમ્મી રોટલી બનાવશે તો જો આપણે આજે બપોરે ખીચડી બનાવી છે ખીચડી એટલા માટે બનાવી છે કે કાલે રાત્રે આપણે સાંજે વાળુમાં ખીચડી બનાવવાની હતી પણ ગેસનો બાટલો વયો ગયો હતો એટલે આપણે પલાળેલી હતી એટલે કીધું હાલો અત્યારે બનાવી નાખી એટલે આજે આપણે બપોરે ખીચડી બનાવી છે ને એ મિક્સ શાક ને એ છે છાશ તો આપણે જો જમવાનું બાર રેડી કરી દીધું છે પપ્પાની થાળી તૈયાર કરી દીધી છે તો આપણે તેમને આપી દઈશું આ લ્યો તમારી થાળી તો જો સાંજના 7 વાગી ગયા છે ને મંદિરે આરતી પણ થઈ રહી છે ને મમ્મીએ જો આપણે પણ ભગવાનના દીવા પ્રગટાવી દીધા છે ને મમ્મી માળા કરવા બેસી ગયા છે ને બસ આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય